નમસ્તે બાળકો, નમસ્તે ટીચર. કેમ છો? મજામાં. નાસ્તો કર્યો? હા. શું હતું નાસ્તામાં? થેપલા. કડવા નહોતા? તીખા 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 હતા? મીઠા હતા? એ નહીં ભાઈ, સોમવારે તીખા ના હોય? શુક્રવારે પણ હોય ને? સારું, ચાલો. હવે આપણી થીમ કઈ ચાલે છે, કોને ખબર છે? કપડાની. બરાબર. આ વચમાં પડ્યું એ શું છે? કોણ કહેશે? કપડા. બીજું શું છે? સાબુ. બીજું શું છે? બ્રશ. શેનું બ્રશ છે? કપડાં ધોવાનું. બસ વ્યવસ્થિત જ હો. પછી કપડાં ધોવાનું. કોણ ઘરે કપડાં ધોય તમારે? મમ્મી. કેવી રીતે ધોય? કોણ કરીને બતાવશે? ઉભા રે. અવાજ નહીં. નિત્યા ઊભી થા. બેસો કપડાં ધોવા. સરસ. હવે નવ્યાબેન. છોકરાઓને કપડાં ધોતા જ ના આવડે. આવડે? આવડે છે? કોને આવડે છે કપડાં ધોતા? બસ 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 બસ. સરસ સરસ સરસ. હાલો, હવે કપડાં ના ધોઈએ તો શું થાય? ગંદા થઈ જાય. ગંદા કપડાં પહેરીએ તો આપણને શું થાય? બીમાર થઈ જાય. પછી ધોયેલા કપડાં સીધા પહેરી લેવાના કે એને સૂકવવાના? ઘડી ક્યાં સૂકવવાના? છાયાના કે તડકાના? તડકાના સૂકવીએ તો શું થાય? આપણા કપડામાં ચોખ્ખાઈ આવી જાય, કેમ કે એમાં કોઈ જંતુ રહી ગયું હોય તો એ પણ તડકાનું મરી જાય. બરાબર? સરસ. ચાલો, શાબાશ.